સુગમ પોર્ટલ ડિજિટલ ક્રાંતિનો નવો અધ્યાય, જેણે સરકારી સેવાઓ આપની આંગળીઓના ટેરવે મૂકી દીધી છે. વાત સાંભળીને આશ્ચર્ય લાગે, પરંતુ આજે આ સેવાનો લાભ મહત્તમ લોકો લઈ રહ્યા છે. ગુજરાત સરકાર ટેકનોલોજીને વરેલી સરકાર છે, જેણે સરકારી સેવાઓને એક પોર્ટલના માધ્યમથી સામાન્ય માનવી સુધી પહોંચાડી છે, જેથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે, તેમના સમયની બચત થાય અને વચેટિયા પ્રથા બંધ થાય. આ સાથે સરકારી કચેરીઓનો સમય નિશ્ચિત હોય છે, પરંતુ આ પોર્ટલ દ્વારા આપ ગમે ત્યારે ગમે ત્યાં સરકારી સેવાઓ, પ્રમાણપત્રો અને યોજનાઓનો લાભ લઈ શકો છો. એટલે કે ફાઇલોના થપ્પા અને ધૂળ ખાતા દસ્તાવેજોની જગ્યા હવે હાઈટેક પેપરલેસ ગવર્નન્સે લઈ લીધી છે, જે પર્યાવરણ પણ બચાવે છે અને આપનો કિંમતી સમય પણ, જેણે સામાન્ય માણસના જીવનને વધુ સુગમ બનાવ્યું છે. જે માત્ર એક વેબસાઇટ નથી, પણ પારદર્શક વહીવટની એક મજબૂત કડી છે, જેણે સરકાર તમારા દ્વારે આ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. જે કામ માટે પહેલા અઠવાડિયાનો સમય નીકળી જતો, તે હવે મિનિટોમાં આંગળીના ટેરવે થાય છે. સુગમ પોર્ટલ દ્વારા નાગરિકો હવે ઘેર બેઠા ઓનલાઈન અરજી અને મંજૂરી મેળવી રહ્યા છે. દસ્તાવેજો હવે ફાઇલોમાં નહીં, પણ ડિજિટલ સુરક્ષિત લોકરમાં સચવાય છે. આ પોર્ટલની સૌથી મોટી વિશેષતા છે પારદર્શિતા. વચેટિયાઓ કે દલાલોની ભૂમિકા હવે શૂન્ય થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની આ સીધી અસર છે. એટલું જ નહીં, રિયલ ટાઈમ ટ્રેકિંગ સુવિધાના કારણે અરજદાર જાણી શકે છે કે તેમની ફાઇલ અત્યારે કયા ટેબલ પર છે. આ સુવિધાએ વહીવટી તંત્ર પ્રત્યે સામાન્ય માણસનો વિશ્વાસ વધાર્યો છે. એટલે ટેકનોલોજી અને ટેકનોલોજીનો ઉપયોગ જે છે એ હંમેશા એમણે પ્રાથમિકતા આપી છે, અને એ પ્રાથમિકતાના આધારે આજે આપણે ખૂબ સારું, એટલે 20 જેવી સેવાઓ લાઈનમાંથી ઓનલાઈન ઉપર જઈ રહ્યા છે. ટેગલાઈન પણ સારી બનાવી છે, લોકોને યાદ રહે એવી, કે લાઈનમાંથી ઓનલાઈન, એટલે બધા જ લોકોને ઘેર બેઠા સેવા મળે. ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવા એ ગુજરાત સરકાર જેટલી બને એટલી સેવા એ ડિજિટલાઇઝ કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે. અને નાગરિકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવે તો એને પ્રાથમિકતા મળવી જોઈએ. તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને જે ડિજિટલનો ઉપયોગ, જેમાં એઆઈ પણ અત્યારે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ અત્યારે ખૂબ આમાં આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે એનો ઉપયોગ મેક્સિમમ કરીએ. સુગમ પોર્ટલ ડિજિટલ ક્રાંતિનો નવો અધ્યાય. સરકારી સેવાઓ આપની આંગળીઓના ટેરવે. નાગરિકોના જીવનમાં આ પોર્ટલ થકી આવી સરળતા. ગમે ત્યારે ગમે ત્યાં કરી શકું છું અરજી. સુગમ પોર્ટલની સૌથી મોટી વિશેષતા છે પારદર્શિતા. વચેટિયાઓ કે દલાલોની ભૂમિકા હવે થઈ શૂન્ય. સરકાર આપના દ્વારે સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતું પોર્ટલ. વહીવટી તંત્ર પ્રત્યે સામાન્ય માણસનો વધ્યો વિશ્વાસ. આ પોર્ટલ પર્યાવરણ પણ બચાવે છે અને કિંમતી સમય પણ. સુગમ પોર્ટલ માત્ર શહેરો સુધી સીમિત નથી, પરંતુ રાજ્યના છેવાડામાં વસતા માનવી માટે પણ આશીર્વાદરૂપ છે. રાજ્યના અંતરિયાળ ગામડામાં બેઠેલો નાગરિક પણ આજે સુગમ પોર્ટલના માધ્યમથી સચિવાલય સુધી જોડાઈ શકે છે. હવે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય કે દૂરના પહાડી વિસ્તારનો ખેડૂત, તેમણે સરકારી કચેરી સુધી નથી જવું પડતું, પરંતુ આ પોર્ટલના માધ્યમથી સરકારી સેવાઓ તેમના દ્વારે પહોંચે છે. સુગમ એટલે સરળતા, અને આ પોર્ટલે તે સાબિત કરી દીધું છે. ડિજિટલ ગુજરાતથી હવે સુશાસન માત્ર શબ્દોમાં નહીં, પણ હકીકતમાં દરેક ઘર સુધી પહોંચ્યું છે. સાબિત કર્યું છે કે જ્યારે સુવિધા સુગમ બને ત્યારે પ્રગતિ આપોઆપ વેગ પકડે છે. સુગમ પોર્ટલ એ માત્ર એક ટેકનિકલ પ્લેટફોર્મ નથી, પણ મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સના સૂત્રને ચરિતાર્થ કરતું એક સચોટ માધ્યમ છે. તે વહીવટી તંત્ર અને પ્રજા વચ્ચેની દિવાલ તોડીને એક એવું સેતુ બનાવે છે, જ્યાં સેવાઓ માત્ર અધિકાર નથી, પણ નાગરિકોની સુવિધામાં વધારો કરે છે.
આ એક એવું પરિવર્તન છે જે ગુજરાતને ગ્લોબલ ડિજિટલ મેપ પર અગ્રેસર કરે છે.